સમગ્ર દેશમાં આજે ખૂબ જ ઉત્સાહભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે. લોકો પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ખુશી મનાવતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં છેલ્લા 30 વર્ષથી એ ગામમાં પતંગ ચગાવવામાં નથી આવી. અમે વાત કરી રહ્યા છીએ ધાનેરા તાલુકાના ફતેપુરા ગામની. ફતેપુરા ગામે છેલ્લા 30 વર્ષથી ગ્રામજનો દ્વારા પતંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને અહીંયા કોઈ પણ લોકો પતંગ ચગાવતા નથી. ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ ચગાવવાની બદલે ગામના યુવાનો અને વડીલો ભેગા મળી ગામની ગૌશાળામાં તેમજ અન્ય જગ્યા પર જઈ સેવાકીય કાર્ય કરતા હોય છે. ગ્રામજનોની વાત કરીએ તો ગ્રામજનોનું માનવું છે કે ઉત્તરાયણને લઈ અનેક પ્રકારના નુકસાનો થતા હોય છે. બાળકો યુવાનો ધાબા પરથી પડવાના અનેક બનાવો સામે આવતા હોય છે. સાથે સાથે અબોલ પક્ષીઓને પણ બહુ મોટું નુકસાન થતું હોય છે. તે નુકસાનને નિવારવા માટે આ ગામજનો દ્વારા એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે અને છેલ્લા 30 વર્ષથી આ ગામમાં પતંગ ચગાવવામાં આવતી નથી. શું કહેશો? પતંગ ન ચગાવવાનું કારણ તો એક જ છે કે ભાઈ આ બોલા પક્ષીઓને કંઈ નુકસાન ન થાય દોરીના કારણે. બીજું, ગામ લોકો બધા ભેગા થઈ અને ગાયોની સેવા કરે. તમે આજે જોઈ શકો છો કે બધાએ લીલી ચાર લાવી છે, રોટલાઓ, આ તે બધી અલગ અલગ રીતે ગોળની પેટીઓ બધા ભેગા થઈ અને ગાયોની સેવા કરીએ એ બાને. અને છેલ્લા 1996થી આજ દિન સુધી કોઈ પતંગ ગામમાં ચગાવતું જ નથી. ગંઢિયાઓએ નિયમ કર્યો કે ભાઈ હવેથી ગામમાં કોઈ પતંગ ચગાવશે નહીં અને પતંગની જગ્યાએ આપણે કૂતરાઓ છે, ગાયો છે અને બધાની સેવા કરવી, બસ એ જ. અને કોઈ પણ પતંગ ચગાવે તો એક બોરી બાજરીનું દરમાદું કરેલું છે. કાકા, આપ ગામના વડીલ છો. છેલ્લા કેટલાય વર્ષથી આ ગામમાં પતંગ ચગાવવામાં નથી આવતી. આવનારી પેઢીમાં આવનારા યુવાનો માટે શું સંદેશ આપશો? એટલે અમારે 20 વર્ષ પતંગ બંધ કરેલી ગઢવી અને ચકાબારી બંધ. જો કોઈ ચકાવે તો એમના માટે એક બોરી ધર્માદુન 5000 રૂપિયા દંડ. અને આવનારી પેઢીમાં કોઈ છોકરો ધાબા માટે ન ચડે, ખોટી રીતે ન જાય એને માટે આ ગૌશાળામાં સેવા થાય અને બધાય ભેગા થઈ ગૌશાળામાં સેવા કરે. બાટી આલે, ગોળ આલે, ચાર આલે, બધું આલે. બધા સેવા, બધા યુવાનો બધા સંપત રહી અને ગામનો વિકાસ કરે એવી અમારી વાત. આ હતા ફતેપુરા ગામના અગ્રણીઓ. વાત કરવાનો પ્રયાસ કરીશું ગામના સરપંચથી. શું કહેશો સરપંચ સાહેબ, તમારા ગામનો આ નિર્ણય અન્ય ગામને શું સંદેશ આપશો? એટલે અમારું કહેવું તો એમ કે અમારા ગામમાં લગભગ 30 વર્ષથી ને પતંગ ચકાવતા અને બીજાને જો કે ધાબા એ બીજે જો આવ્યું ગાય બીજે સેવા કરે તો સારું, ન ચકાવે બીજા ગામમાં. તો અમુક પતંગરું સિટીમાં તો આપણે નાખવા પડે, ગામડામાં જે ગાયરી પક્ષી એવી સેવા કરી કૂતરા આજનો દાડો તો ખૂબ સારો દિવસ કહેવાય. પણ અમારા ગામમાં બંધ કરેલી છેલ્લી પતંગ ચડાવો 30 વર્ષથી. ઠીક છે. ઉત્તરાયણનું પર્વ પર દાનનું બહુ મહત્વ રહેલું છે. મોટી માત્રામાં લોકો દાન પુણ્ય કરતા હોય છે, પરંતુ આ ગામમાં પણ એક અનોખો દાખલો જોવા મળી રહ્યો છે. અહીંયા લોકો પતંગ ચગાવવાના બદલે ધાર્મિક કાર્યો કરે છે અને પતંગ ચગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. ત્યારે અન્ય યુવાનો અને અન્ય લોકોને પણ આ ગામ દ્વારા એક અનુરોધ કરવામાં આવે છે કે તમે પણ પોતાની ખુશી માટે અબોલ પક્ષીઓનો જીવ ન લો અને આપણા શરીરને પણ સાચવો, તેવા અનેક ઉદ્દેશો સાથે આ ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા.